સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારીમાં એક દીપડો પ્રવેશી જતા 8 જેટલા કાળિયાર હિરણનો શિકાર કર્યો હતો। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ જંગલ સફારી પાર્કમાં રહેલા પ્રાણીઓ અગાઉ કોઈકને કોઈક કારણસર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે 1 જાન્યુઆરીએ વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો પ્રવેશી ગયો હતો અને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની ઘટના બની હતી। કેવડિયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે। ત્યારે 1 જાન્યુઆરીએ વહેલી સવારે આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં પ્રવેશી ગયો હતો અને કાળિયાર હરણ જ્યાં રાખેલા છે ત્યાં જઈ ચડ્યો હતો। એણે એક પછી એક 8 જેટલા કાળિયાર હરણનો શિકાર કરતા તમામના મૃત્યુ નિપજ્યા હતા। દીપડો પ્રવેશી ગયો હતો એ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઇટ ડ્યુટી કરી રહેલા એનિમલ કીપરોમાં નાસભાગ મચી જવા પામી હતી। તેઓ દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે નજીકના ગેજમાં સંતાઈ ગયા હતા। જો કે એનિમલ કીપરોએ બૂમાબૂમ કરી મૂકતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો। હવે દીપડો હજુ જંગલ સફારી પાર્કમાં જ છે કે સફારી પાર્કની બહાર નીકળી ગયો છે તે હજુ જાણવા મળ્યું નથી। આ બાબતે કેવડિયામાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી ડીએફઓ અગ્રીશ્વર વ્યાસે જણાવ્યું હતું કે કેવડિયાની આસપાસના સેન્ચ્યુરી વિસ્તારમાંથી જંગલ સફારી પાર્કમાં દીપડો આવી ગયો હતો અને 8 કાળિયાર હરણો ઉપર હુમલો કરતાં એમનું મૃત્યુ નિપજ્યું હતું। સરકારી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો। આખો વિસ્તાર સીસીટીવીથી કવર કરેલો છે, એટલે એ દીપડો ક્યાં છે એની તપાસ ચાલુ છે। આ ઘટનાનો અમે વાઇલ્ડલાઇફ પીસીએફ અને સરકારમાં રિપોર્ટ કરી દીધો છે। આ ઘટના બાદ જંગલ સફારી પાર્કનું સંચાલન કરી રહેલી એક ખાનગી કંપનીએ સ્થાનિક વન વિભાગને જાણ કરી હતી, જે બાદ તુરંતે ટીમ ઘટનાસ્થળ ઉપર આવી પહોંચી હતી અને મૃત્યુ પામેલા કાળિયાર હરણ ઉપર દીપડાએ કેવી રીતે હુમલો કર્યો એ બાબતે તપાસ હાથ ધરી હતી। દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો છે એ મુદ્દે મૂંઝવણ છે। સફારી પાર્કમાં 400થી વધુ સીસીટીવી કેમેરા લગાવેલા છે। જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે આટલી ચુસ્ત વ્યવસ્થા હોવા છતાં પણ બહારના જંગલમાંથી દીપડો ઘૂસી જતો હોય તો આ જોતાં સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ અને અંદર કામ કરતા કર્મચારીઓનો જીવ જરૂર જોખમમાં છે એમ કહી શકાય। આ ઘટના બાદ જંગલ સફારી પાર્કના કર્મચારીઓ અને આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હજુ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે।